હા, આજે આપણે વાત કરવાના છે જનગણના 2027 વિશે. સર, આપને પૂછવા માંગુ છું કે આજે જનગણનાનો મુખ્ય હેતુ શું છે? ભારતનો એક એવો અગત્યનો માનવ સમુદાયનો ડેટાબેઝ છે કે જેના આધારે આપણા આખા દેશની આગલા દસકાની, આગલા વર્ષોની આપણું પ્લાનિંગ કરી શકીએ. પણ જે આ સાચી માહિતી છે, જેમ આપણે કહ્યું એમ કે વિકસિત ભારતનો પાયો છે, તો આપ લોકોને કઈ રીતે અનુરોધ કરી શકીએ આપણે કે લોકો સાચી માહિતી આપે અને દેશના વિકાસમાં ભાગીદાર? સરકારના અધિકારીઓ છે એ આપણી ઘર ગણનાનું કામ કરશે, આપણી જે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે એની બધી માહિતી એકઠી કરશે. પરંતુ આપણા વિશે જે સ્વ એન્યુમરેશન છે, સેલ્ફ એન્યુમરેશન, પોતાની જાતે જ માહિતી ભરવાની છે, એ આપણે સૌ કરી શકીએ. ખાસ કરીને જે ડિજિટલ લિટરસી વાળા યુવાનો છે, યુવતીઓ છે, કે જે ભણેલા ગણેલા છે, જે મોબાઈલનો, કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે એમ છે, એમણે પોતે જાતે જ એના ઉપર જઈ અને એ જે પોતે ડેટાબેઝ છે પોતે જાતે જ ભરવો જોઈએ અને સાચી માહિતી આપવી જોઈએ. એના માટે કંઈ ખાસ વિશેષ કરવાનું નથી. હું બધાને વિનંતી કરું છું કે આપણું જે વેબસાઇટ છે વસ્તી ગણતરી માટેની ac.census.government.in, આ વેબસાઇટ ઉપર જઈ અને તમે પોતાની માહિતી જાતે જ ભરી શકો છો. અને એમાં આપણા પરિવારના સભ્યોને પણ તમે એની માહિતી ભરવા માટે તમે એને પણ મદદ કરી શકો છો, અડોશ પડોશમાં મદદ કરી શકો છો, અને તમે વસ્તી ગણતરીના એક વોરિયર બની શકો એમ છો. તો ખાસ કરીને યુવાનોને મારી વિનંતી છે કે આ કામમાં પોતે જ આગળ આવે, પોતાનું માહિતી તો ભરે જ, પોતાના પરિવારના અને બીજા બધાના પણ ભરવાની અંદર મદદ કરે. મિત્રો, મેં પણ જાતે જ મારી જે વસ્તી ગણતરીની અંદર માહિતી આપી છે, સેલ્ફ એન્યુમરેશન, જાતે જ વેબસાઇટ ઉપર જઈ અને આપણી બધી જ માહિતી મેં જાતે આપી છે. તો આપ પણ આવી રીતે જાતે જ માહિતી ભરીને પોતાની તથા પોતાના પરિવારના સભ્યોને તમે એક વસ્તી ગણતરીના વોરિયર બનો અને આપણી જે રાષ્ટ્રીય ફરજ છે એમાં ભાગીદાર બનો, રાષ્ટ્રના વિકાસમાં પણ ભાગીદાર બનો.